મમ્મી હું શું કહું, હા મારે ડ્રેસ લેવા જાવું છે. હા તો જાને લઈ આય ને. કેટલા વાળો લઉં? આમ છે ને આપણા લેવલ પ્રમાણે લેવાનું. 500 વાળો લઉં મમ્મી? અરે આમ લેવલ તો જો આપણું લેવલ પ્રમાણે લેવાનું, લેવલ પ્રમાણે લેવાય. તો મમ્મી 1000 વાળો લઈ લઉં ને? અરે યાર આપણું લેવલ તો જો. તો મમ્મી 1500 વાળો લઈ લઉં? આપણા લેવલ પ્રમાણે લેવાય. કિસુ વાત તો કેવી કરસ તું યાર. મમ્મી આજે છે ને કંઈક મોંઘું લઈ દેવાના લાગે છે. મમ્મી 5000 વાળો લઈ લઉં? એ ડોબી આમ આપણા લેવલ પ્રમાણે લેવાના એમ કહું છું. 150 વાળો લાવજે, 1000 વાળો 500 એમ કહેજો ને સીધી રીતે રવિવારી માંથી ઢગલામાંથી લાવજે. લેવલ પ્રમાણે કરો છો કે તમારું લેવલ તો જાણે કેટલું ઊંચું હોય એમ કરો છો. લેવલ પ્રમાણે લેજો. હા તો એ જ તો કીધું લેવલ પ્રમાણે લેજે, તારે સમજવું પડે ને. કિસુ હજુ તું અહીંયા બેઠી છે? મેં રસોડામાં કારેલા ધોઈને મૂક્યા છે, એ શાક બનાવી દે અને બોટલો બધી ભરી દે પાણીની. હા મમ્મી ભરી દઉં. બધું કેવું પડે છે. હા મમ્મી. શું ડાફેડા મારે છે આમ? અરે હજુ ઉપર કપડાં સુકવવાના છે, વાસણ ઘસવાના છે, બધી એક એક વસ્તુ તને કહેવાની હોય. કામ કર. સારું મમ્મી. કિસુ હા તને મમ્મી. તો એવું જ લાગે છે ને કે હું તારી જોડે ઝઘડવા માટે કંઈક ના કંઈક બહાના જ ગોતું છું. ના મમ્મી તમે ઝઘડવાના કોઈ બાના નથી ગોતા, તમે ખાલી મને જ ગોતો છો. બાના તો તમારા પાસે તૈયાર જ છે. પણ તું કામ જ એવું કરે છે, એક એક વસ્તુમાં કહીએ ત્યારે તો કામ કરે છે, પછી કે તૈયાર જ છે. એવું તમને લાગે છે મમ્મી, તમારે તો નકરા ઝઘડવાના બહાના ગોતવા જ નથી પડતા. તમારા પાસે બધા તૈયાર જ હોય. અરે આ ફોન જોઈ જોઈને કંટાળી, ભગવાનની ચોપડી વાંચીને કંટાળી. શું કરું હવે? લાય મારા મોટા દીકરાને ફોન કરું, વાત કરું. હા હલો મમ્મી, હું અત્યારે કામમાં છું. હું તને પછી શાંતિથી ફોન કરું. ફોન મૂકું છું હો ને અત્યારે. સારું. અરે આને પણ ટાઈમ નથી, કામ છે. લાય મીતને ફોન કરું. ચલ મારા નાના દીકરા જોડે વાત કરી લઉં. હલો. હા કરે છે? હા હલો કંઈ નહીં, મમ્મી આ બોલ. મને કંટાળો આવતો હતો તો કીધું લાય ફોન કરું. હા હા પણ હું થોડો છે ને અત્યારે કામમાં હતો, બિઝી સારું હતો. છે. કોઈને ટાઈમ નથી. હા મારી દીકરીને કરું, એને તો ટાઈમ જ હશે. હલો. હા હા જય શ્રી કૃષ્ણ આરતી. શું કરે છે? આજો કઈ કંટાળો આવતો હતો તો કીધું લાય તારી જોડે વાત કરી લઉં. પણ મમ્મી અમે બહાર આવ્યા છીએ એકચ્યુઅલી, તો હું પછી વાત કરીશ તમારી સાથે. હું અત્યારે ફોન મૂકું છું. હો. સારું બેટા, કઈ વાંધો નહીં. ચલો. હા કોઈને ટાઈમ નથી અને મને કંટાળો આવે છે. શું કરું? અને ફોનમાં પણ કઈ જો ને બગડ્યો છે તો કશું આવતું. કિશુને કહું, એને કે મને ફોનમાં જોઈ દે ને કેમ ચાલુ નહીં થતું. હા પેલું હા ઓફિસમાં છે ને, હા તે ફાઇલ ત્યાં જ મૂકી છે. હા જોઈ લેજે ને તું. હા કિશુ હા હા એ હા એક જ મિનિટ હો, ચાલુ રાખજે. મને આ ફોનમાં ભજન ને કથા ને એવું કરી આપને, મને આવડતું નહીં. મમ્મી યાર તમે સાવ નવરા છો, અમે લોકો નવરા નથી. અહીંયા કામ કરીએ છીએ. અહીંયા દેખાતું નથી ફોનમાં વાત કરું છું એ તમને હું. અને એ બંધ નથી થઈ ગયો. તમને વાપરતા નથી આવડતું. એક તો વાપરતા ના આવડે તોય ફોન લેવાનો ઢઢો હોય. બેહો શાંતિથી, કામ નહીં કરવા દેતા. સારું, કઈ વાંધો નહીં. હલો. હા 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 એ ફાઇલ ત્યાં મૂકી દેજે. હા અને ઓફિસનું બીજું કામ છે એ પતાવી દેજે. હા 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 સારું સારું. એ હા. એક તો પોતાને તો કાંઈ કામ કરવાનું નહીં, નવરા બેહી રહેવાનું અને આખો દિવસ બધાને હેરાન કરવાના. અહીંયા કામ કરતા હોય એને હેરાન કરશે. મેં મારી આખી જિંદગી આમને મોટા કરવામાં ખર્ચી નાખી. મેં એમની પાછળ મારો બધો સમય પૂરો કરી નાખ્યો, પણ આજે મારા છોકરા છોકરીઓ અને વહુને મારી માટે જ સમય નથી. શું આ દિવસ માટે જ મેં એમને મોટા કર્યા હતા? હું પણ સમજુ છું કે એમને કામ ધંધો હોય, એમની નોકરી હોય, એમને ઘર પરિવાર હોય, પણ અડધો કલાક તો આપણી માટે હોય ને એમને. એમની પાસે તો અડધો કલાક પણ નથી કે મારી પાસે બેસે ને મારી પાસે વાત કરે. મને પણ આખો દિવસ કંટાળો આવે છે કે હું શું કરું આખો દિવસ. જીવનમાં આપણે એટલું પણ આગળ ના આવી જવું જોઈએ કે આપણા મા બાપ માટે જ આપણી પાસે સમય ના હોય. કિશુ, હા અહીંયા વાત કરું. બોલો. આજે મારો ને તારા પપ્પાનો ફોટો છે, મારા સ્ટોરીમાં મૂકવો છે. મુકાયો છે ને? હા તો આમાં કંઈક મસ્ત રોમેન્ટિક સોંગ બતાય ને, કયું મુકાય?
આ મૂકી દો. થેન્ક યુ. કેસુ, હા મમ્મી. કાલે કાકી આયા હતા ને આપણા ઘરે, હા. તો તને શું કહેતા હતા કે તને કશું કામ કરતા નહીં આવડતું, તું કઈ કામ નહીં કરતી, એવું બધું કહેતા હતા. કહેતા હતા પણ મેં કઈ જવાબ ન આપ્યો સામે એમને. અરે એ તો કીશું, જવાબ કેમ ના આપ્યો? સામે જવાબ આપી જ દેવાનો. તું નહીં આપ ને તો બધા તને સંભળાયા કરશે. એટલે છે ને કોઈ કહે ને એટલે તરત જ સામે જવાબ આપી દેવાનો. એમને કઈ તમને એટલી બધી પડી હોય ને તો કરી જવાય ને કામ, કહી જ દેવાનું મોટે. શીખ થોડો જવાબ દેતા. સારું મોમ. યસ બહુ બેબી, વોટ્સ હેપન? યાર મોમ, મને શાક બનાવતા નથી આવડતું. શાક બનાવતા નથી આવડતું? કઈ વાંધો નહીં, એમાં શું છે? તું તારા મમ્મી પપ્પાના ઘરેથી આવી છે, કઈ ટ્રેનિંગ સ્કૂલમાંથી થોડી શીખીને આવી છે. એમ બી મને ક્યાં આવડતું તું શાક બનાવતા? પહેલા છે ને તારા સસરા બનાવતા હતા, હવે તારો ઘરવાળો બનાવશે. ચીલ બેબી, ડોન્ટ વરી, ઓકે? ઓકે મોમ. કિસુ બેબી, શું આખો દિવસ કામ 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 કરે છે? અહીંયા આવીને આપણે કોમેડી વિડીયો જોઈએ અને કોમેન્ટ વાંચીએ એની. હા મમ્મી. કિસુ બેબી, યસ મોમ. તને મારો છોકરો ડેટ બેટ ઉપર નહીં લઈ જતો કે? એને તો ટાઈમ જ ક્યાં છે મોમ. અરે અસલ એના બાપ જેવો જ થયો છે. જવા દે, એ બે બાપ દીકરાને છે ને ધંધો કરવા દે. આપણે બંને છે ને અહીંયા ઘરેથી કહીશું શાક લેવા જઈએ છીએ અને ત્યાં મસ્ત ક્યાંક એસેન્ટિક કેફેમાં જઈશું, ફોટા બોટા પાડીશું, કોફી બોફી પીશું અને પછી ઇન્સ્ટામાં સ્ટોરી મૂકીશું અને પછી છે ને આપણે પિંક સોસ પાસ્તા ખાઈને પાછા આવીશું. ચલો આપણે બે જ જઈએ ડેટ પર. યસ મોમ, નાઇસ આઈડિયા. મમ્મી જલસા કરવાના નહીં? અરે હા, જલસા કર બાપુ જલસા કર, જાય બધા તેલ લેવા જલસા કર. મમ્મી શું ખાવ છો? બટેકા ખાઉં છું. જુઠ્ઠું કેમ બોલો છો? લાડવા ખાવ છો તમે તો. તો તને દેખાય છે તો પૂછસ શું કરવા? મને એક આપો ને. મમ્મી, હા, લાડવો એક આપો એમ કીધું. તો એવી ચોખવટ કરાય ને પહેલા. લે, ચોખવટ નહીં કરતી. કેવો છે? મસ્ત છે ને? ખા. મમ્મી, તમને ખબર છે માણસનું નેચર અને સિગ્નેચર ક્યારેય ન બદલાય. લે, શેનું હસવું આવ્યું તમને? નેચર અને સિગ્નેચર બંને બદલાઈ જાય. હે? કઈ રીતે? આંગળી પર ઘાવ લાગે ને તો સિગ્નેચર બદલાઈ જાય અને દિલ પર ઘાવ લાગે ને તો નેચર બદલાઈ જાય. પણ આંગળીના ઘાવને તો રૂજ આવી જાય છે, પણ કોઈના આપણા શબ્દ અને વ્યવહારથી કોઈના દિલ પર ઘાવ લાગે ને તો એના પર રૂજ આવતા બહુ વાર લાગે છે. સાચી વાત છે હો મમ્મી તમારી. બહારના ઘાવ તો દેખાઈ જાય પણ દિલ પર વાગેલા ઘાવ કોઈને દેખાતા નથી હો. એ વાત તો સાચી. હા હિરલ, હા હા. અરે ના, હવે હું તો સવાર 6 વાગ્યાની ઉઠું છું. તું માનતી નથી પણ સાચું કહું છું, હું સવાર 6 વાગ્યાની ઉઠું. બધુંય ઘરનું કામ બધું હું કમ્પ્લીટ કરી નાખું. સવારે 8-9 વાગે ને ત્યાં તો મારું બધું કામ કમ્પ્લીટ થઈ જાય. હા. તું અને વહેલી ઉઠે કિસુ એમ? લે, તને વિશ્વાસ નથી આવતો? હું મારા સાસુના સમ ખાઉં. હાચું, હું સવાર 6 વાગે ઉઠી જાઉં ને હું બધુંય કામ કમ્પ્લીટ કરી નાખું. તું માનતી નથી ને એટલે મારા સાસુને સમ ખાધા મેં. હા, પૂછવું હોય તો મારા સાસુને પૂછી જોજે તમે તાર. તું ફોન કરીને. મારે તો સવાર 6 વાગે ઉઠું ને એટલે 8 વાગે બધુંય કામ કમ્પ્લીટ થઈ જાય. હા, કાંઈ નહીં, તું કામ પતાવી દે, હું પછી ફોન કરું તને. એ હા, સારું, ચાલ બાય. અરે કિસુ, તું જ્યારે ત્યારે મારા ખોટા સમ કેમ ખાય છે? તું કોઈ દિવસ 8 વાગ્યા સિવાય તો ઉઠતી નહીં, કામે કઈ કરતી નહીં, પાછી વળી ખોટું બોલે છે ને મારા ખોટા સમ ખાય છે. મમ્મી, હું એ જ સાબિત કરવા માંગુ છું. શું? કે આપણે ખોટા સમ ખાઈએ ને તો કોઈ મરે નહીં. એ જ સાબિત કરવા હાટું મેં ખોટા સમ ખાધા. અને હું મરી જઈશ તો ખબર પડી જશે કે ખોટા સમ ખાવાથી કોક મરી જાય. સાબિત તો થઈ જશે ને જે હશે. એ ડોબી, તું તો આમ નામ કોકને મારી નાખીશ. મરી ગયા પછી શું? પછી સમ ખાય છે.